સ્વાગત છે આપનું નેશન પ્લસ ન્યૂઝમાં। હું છું આપની સાથે હેતલ ભગત। ગીર સોમનાથના જિલ્લા સમાહર્તા દિગ્વિજયસિંહ જાડેજાએ ગેરકાયદેસર રીતે સરકારી જમીન ઉપર દબાણ કરનારાઓ પર તવાઈ બોલાવી છે। તદનુસાર વેરાવળમાં રેલવે ફાટક ઉપર ફ્લાયઓવર માટે અવરોધરૂપ એવી સરકારી જમીન ઉપર ભારે સંખ્યામાં દબાણો થયા હતા, જેમાં આયશા સિદ્દીકી રોડ ઉપર 4500 ચોરસ મીટર જમીન ઉપર 6 જેટલી દુકાનો બાંધી દેવામાં આવી હતી। 2.10 કરોડ રૂપિયાની માલિકીની આ સરકારી જમીન ઉપરના દબાણોને વહીવટી તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વેરાવળમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। મહેશ દોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।